નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારતના બંધારણને લગતા ખૂબ જ મહત્વના ટોપિક્સ એટલે કે ભાગ 1 વિશે. તો મિત્રો, ભાગ 1માં સંઘ અને તેના રાજ્ય ક્ષેત્ર વગેરે વિશે આજે વિગતવાર ચર્ચા કરીશું. તો આ વિડીયોના અંત સુધી બનાવી રહેશો. જો વિડીયોમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ આવા જનરલ લગતા વિડીયોઝ વગેરે સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જાણીએ ભારતના બંધારણના ભાગ 1 ને સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર વિશે. તો પહેલો પ્રશ્ન છે મિત્રો, ભારત એક રાજ્યોનો સંઘ છે, તેનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં કરવામાં આવ્યો છે? જવાબ છે અનુચ્છેદ 1 એટલે કે કલમ 1માં કરવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, ભારત બંધારણથી રચાયેલા સંઘથી કોઈ રાજ્ય સ્વેચ્છાએ અલગ થઈ શકે છે? જવાબ આવશે ના. ત્રીજો પ્રશ્ન છે, 1947માં આઝાદી વખતે ભારતમાં કેટલી શ્રેણીના રાજ્યો હતા? જવાબ આવશે મિત્રો 4 શ્રેણીના રાજ્યો હતા, જેમાં ક, ખ, ગ અને ઘ શ્રેણીનો સમાવેશ થાય છે. ચોથો પ્રશ્ન છે મિત્રો, કાનૂન બનાવીને સંઘમાં નવા રાજ્યો ઉમેરવાની કે સ્થાપના કરવાની સંસદની સત્તાની જોગવાઈ કઈ કલમમાં છે? જવાબ આવશે મિત્રો કલમ 2 એટલે કે અનુચ્છેદ 2માં તેની જોગવાઈ છે. પાંચમો પ્રશ્ન છે, 1 નવેમ્બર 1956ના રોજ ભારતમાં કેટલા રાજ્યો હતા? જવાબ છે મિત્રો 1 નવેમ્બર 1956ના રોજ ભારતમાં 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. છઠ્ઠો પ્રશ્ન છે, કાનૂન બનાવીને નવા રાજ્યોના ક્ષેત્રો કે સીમામાં ફેરફાર કરવાની સંસદની સત્તાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? જવાબ આવશે મિત્રો અનુચ્છેદ 3 એટલે કે કલમ 3માં કાનૂન બનાવીને નવા રાજ્યોના ક્ષેત્રો કે સીમામાં ફેરફાર કરવાની સંસદની સત્તાની જોગવાઈ કરવામાં આવી છે. સાતમો પ્રશ્ન છે, બંધારણની કલમ 2 અને 3 અન્વયે કોઈ કાયદો ઘડાય તો બંધારણની કઈ અનુસૂચિમાં સુધારો કરવામાં આવે છે? જવાબ આવશે મિત્રો કલમ 2 અને 3 અન્વયે કોઈ કાયદો ઘડાય તો બંધારણની અનુસૂચિ 1 અને અનુસૂચિ 4માં ફેરફાર કરવામાં આવે છે. આઠમો મિત્રો પ્રશ્ન છે, બંધારણની પ્રથમ અનુસૂચિમાં શાની જોગવાઈ છે? જવાબ છે મિત્રો ભારતની બંધારણની પ્રથમ અનુસૂચિમાં સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રની જોગવાઈ કરવામાં આવી છે. નવમો પ્રશ્ન છે, 7મા બંધારણીય સુધારા અધિનિયમ 1956 મુજબ હવે ભારતમાં કેટલા પ્રકારના રાજ્યો છે? તો મિત્રો હવે ભારતમાં 2 પ્રકારના રાજ્યો છે, જેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જ છે. 10મો પ્રશ્ન છે, નવા રાજ્યના નિર્માણ કે વર્તમાન રાજ્યની સીમા પરિવર્તન માટેનું વિધેયક સંસદમાં રજૂ કરતા પહેલા કોની મંજૂરી મેળવવી આવશ્યક છે? જવાબ આવશે મિત્રો રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવી આવશ્યક છે. 11મો પ્રશ્ન છે મિત્રો, બંધારણની કઈ કલમમાં રાષ્ટ્રનું નામ ભારત કે ઇન્ડિયા દર્શાવવામાં આવ્યું છે? જવાબ છે મિત્રો અનુચ્છેદ 1માં ભારતનું નામ ઇન્ડિયા અથવા કે ભારત દર્શાવવામાં આવ્યું છે. 12મો પ્રશ્ન છે મિત્રો, રાજ્ય પુનર્ગઠન અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? જવાબ છે મિત્રો રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956માં પસાર કરાયો હતો. 13મો પ્રશ્ન છે મિત્રો, રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 અન્વયે રાજ્યો વચ્ચે પરસ્પર સહયોગ સ્થાપવા માટે દેશમાં કેટલી ક્ષેત્રીય પરિષદો સ્થાપવામાં આવી છે? જવાબ છે મિત્રો 5 ક્ષેત્રીય પરિષદો સ્થાપવામાં આવી છે. 14મો પ્રશ્ન છે, 1950 બાદ સૌ પ્રથમ કયું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું? તો મિત્રો 1950 બાદ સૌ પ્રથમ ભાષા આધારિત આંધ્રપ્રદેશ રાજ્ય જે છે તે અસ્તિત્વમાં આવ્યું હતું. 15મો પ્રશ્ન છે, ભાષાને આધારે ગઠિત થનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? જવાબ છે મિત્રો આંધ્રપ્રદેશ. 16મો પ્રશ્ન છે મિત્રો, ભારત સરકારે રાજ્ય પુનર્ગઠન આયોગની રચના ક્યારે કરી હતી? જવાબ છે મિત્રો ભારત સરકારે રાજ્ય પુનર્ગઠન આયોગની રચના 29મી ડિસેમ્બર 1953ના રોજ કરી હતી. 17મો પ્રશ્ન છે મિત્રો, રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા? જવાબ છે મિત્રો સૈયદ ફઝલ અલી રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ હતા, જેની રચના 29 ડિસેમ્બર 1953ના રોજ થઈ હતી. 18મો પ્રશ્ન છે મિત્રો, રાજ્ય પુનર્ગઠન આયોગના અન્ય સદસ્યો કોણ હતા? તો જવાબ છે મિત્રો શ્રી હૃદયનાથ કુંજરુ અને શ્રી કે.એમ. પણીકર જે છે તે રાજ્ય પુનર્ગઠનના અન્ય સદસ્યો પણ હતા. 19મો પ્રશ્ન છે મિત્રો, રાજ્ય પુનર્ગઠન આયોગે પોતાનો અહેવાલ ક્યારે સુપરત કર્યો હતો? જવાબ આવશે મિત્રો 30 સપ્ટેમ્બર 1955ના રોજ, એટલે કે 2 વર્ષના સમયગાળા બાદ રાજ્ય પુનર્ગઠન આયોગે પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. 20મો પ્રશ્ન છે મિત્રો, તેલંગાણાની રચના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાની રાજ્યની રચના 2 જૂન 2014ના રોજ કરવામાં આવી હતી. 21મો પ્રશ્ન છે મિત્રો, કયા બંધારણીય સુધારા અન્વયે દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવ્યો હતો? તો મિત્રો 69માં બંધારણીય સુધારા અધિનિયમ 1991 મુજબ દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ મિત્રો જે છે ત્યાં બંધારણના પહેલી અનુસૂચિને લગતા કેટલાક પ્રશ્નો છે જે આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર અને ફોરેસ્ટ ગાર્ડ તેમજ
સીસી ની જે ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાર્કની એક્ઝામ્સ આવવાની છે તેના માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો. તો આશા રાખીશું કે આ વિડીયોના માધ્યમથી આપ પ્રશ્નોના જવાબ નોટ ડાઉન કરીને આવનારી પરીક્ષાઓમાં ક્યાંક બંધારણને લગતો પ્રશ્ન આવે તો તમે મૂંઝાશો નહીં તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ.